મિત્રો આપણે હજી જાગ્યા છીએ તો જોવો કેવું મસ્ત દ્રશ્ય આવ્યું છે ભાઈ, સૂરજનારાયણ ભગવાનનું. તો ગુડ મોર્નિંગ. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હજી મોઢું વિસળવાનું બાકી છે, તો સૂરજનારાયણ ભગવાનના દર્શન કરાવતો હતો તમને. હા, તો બાપુ તો જાગી ગયા છે વહેલા વહેલા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને અત્યારે વાગ્યા છે ભાઈઓ 6:30, અને 6:30 જો કેટલા સૂરજનારાયણ ભગવાન બી આવ્યા છે આગળ. આપણે કેટલું બધું અહીંયા આગળ અંજવાળું થઈ ગયું છે. ત્યાં હજી છે જ આપણા કાઠિયાવાડમાં, ભાવનગરમાં અંધારા જેવું હોય છે, હજી દી ઉગતો હોય છે એવું હોય છે. એટલે આવું કંઈક મસ્ત વાતાવરણ છે ભાઈ આજનું. જોઈ લો, એકદમ સુંદર હો ભાઈ. આ હોટલે આપણે રાતના હોતા હતા. આ બાજુ હોટલ છે ગોપાલ ઢાબા. બાપુ લુંગી બુંગી બાંધીને બેસી ગયા છે. રીતના નામ છે ગોપાલ ઢાબા. એટલે હવે અહીંથી રાયપુર થાય છે 450 કિલોમીટર. 225 કિલોમીટર આવા સિંગલ રોડે હાલવાનું છે જંગલવાળા, અને 225 કિલોમીટર પાછો 4 લાઈન રોડ આવશે. એટલે 6:45 વાગ્યા છે. આપણે હવે અહીંથી નીકળીએ છીએ. હાલો તો એન્જોય કરજો બ્લોગને. એટલે શું કરવાનું યુવરાજ? લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. હા. તો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ જસપુર પરમ પૂજ્ય ગોરેશ્વર ભગવાન રામદ્વાર. જોઈ લો, આગળ કઈક મોટું તીરથ છે ભાઈ. મોટું તીરથ હોય એવું લાગે છે આ ગામમાં, જસપુરમાં. અત્યારે પહોંચ્યા છીએ MP માં, જસપુર. એટલે આવું કઈક વાતાવરણ છે ભાઈ જસપુરનું. ઘનઘોર જંગલ છે ભાઈ આ બાજુ તો ભાઈ. અત્યારે ઠેઠ શુદ્ધ શાકાહારી હોટલ નું બોર્ડ આવ્યું. જો ભાઈ, જો જંગલ જો. તો મિત્રો, આવો કઈક ઘાટ આવ્યો છે ઉતરવાનો. અડધો ઘાટ તો ઉતરી ગયા, અડધો બાકી છે. જો જોરદાર વ્યૂ આવ્યો છે ભાઈ, જોઈ લ્યો. આખી અહીંયા ગાડી ઘાટમાં ફેલ થઈ છે જો. અને આ ઘાટની ઉપર એક મંદિર છે. તો એવી છે આ કોણી વાઘ ગોળાય હો ભાઈ. જો અને ઘાટ જો કેવો ડેન્જર છે હો. ઘાટ ઉતરીને આપણે નીચે જવાનું છે. તો એ ગોળાઈ છે. જો આપણે મિત્ર અહીંયા જવાનું છે આ ગોળાઈમાં. અહીંથી કોણી વાક માંથી વળવાનું છે. એકલા કોણી વાક જ છે હો. બહુ જાળવી નાખવી પડે છે. જે ભૂલ પડી એટલે ગયા. આ બધી ગાડી ફેલ થયેલી છે, બ્રેકડાઉન થયેલી છે. બ્રેકડાઉન થાય. જો કેવી ડેન્જર ગોળાઈ છે. જોઈ લો, અમે ઓલો બોલેરો પિકઅપ જો આવ્યો ગોળાઈમાં, જોયું? નાની ગાડી વાળા આવે ગાયકા, આપણે મોટી ગાડી વાળાને જાળવીને જવું પડે. જોઈ લો, કોણી વાઘ ગોળાઈ. ઘાટ ઉતરવાનો છે, ઉતરીએ છે ભાઈ ધીરે ધીરે 10-20 ની સ્પીડમાં. અમે જો ગોળાઈ અમે થી આવ્યા આપણે ઉપરથી, અને આ નીચે પહોંચ્યા છીએ. હવે લગભગ 10% ઘાટ હશે. તો ઓલી ગાડી આવે છે, જોજો તમે. આપણે ઉપર સાઈડ થી આવ્યા. કઈ રીતના રોડ બનાવ્યો છે. અને ઉપર જો ભોળાનાથ નું મંદિર છે ઘાટની ઉપર. મેં તમને કીધું હતું, રાધેશ્યામ બાબા કા મંદિર, આશ્રમ. શિવલિંગ દેખાય છે, જોયું? ડુંગર ઉપર કેવડી મોટી શિવલિંગ છે યુવરાજ. હા, જોઈ લ્યો ભાઈઓ. હલો મિત્રો, તો હવે 10% જ ઘાટ રહ્યો છે. આ જંગલ જોવો કેવું છે, આમ ખતરનાક હો ભાઈ. આમ જો આવડો આ ઘાટ ઉતરીને આવ્યા આપણે અત્યારે. અને ઘાટ સમાપ્ત નું બોર્ડ આવી ગયું છે.
ઓલો ઘાટ ઉતરીને આવ્યા પાછળ દેખાય નહીં. તો મિત્રો આ ડુંગર ઉપરથી આપણે ઉતરીને આવ્યા છીએ અત્યારે. તો કેવો ઘાટ છે, ખતરનાક હો ભાઈ. હવે છે રાયપુર 433 કિલોમીટર, સંબલપુર 193, ઝારસુગડા 140, બિલાસપુર 270, રાયગઢ 187 બીજા કિલોમીટરના બોર્ડ નો વંચાણા ભાઈ. તો અત્યારે આવું કઈક જંગલ છે અને આવા ડુંગર છે ભાઈ, માઉન્ટેન. એનું વાતાવરણ જ એકદમ અલગ છે હો ભાઈ, ગજબ ગજબ, એકદમ આનંદ આવી જાય એવું વાતાવરણ છે યાર. જોઈ લો તમે, ઝાડવા જો કેવા મસ્ત મસ્ત મોટા મોટા, બહુ જૂના જૂના ઝાડવા છે હો ભાઈ. જોઈ લો આ બધા ડુંગર જો. ચાલો મિત્રો, હવે આપણે ઘાટ ઉતરી ગયા છીએ અને હવે ક્યાંક ચા પાણી પીવા રાખવાની ઈચ્છા છે. 8 વાગ્યા છે, પછી આગળ ક્યાંક રાખીએ ચા પાણી પીવાનું મળતું હોય ને ત્યાં, અને પછી આપણે ચા પાણી પીને નીકળીએ. અને આમ જો વ્યૂ જો ખતરનાક છે હો ભાઈ. રોડ એ બહુ ડેન્જર છે. તો આપણે અત્યારે આ ડુંગર ઉતરીને આવ્યા છીએ નીચે. હજી ગામનું નામ બોલાયું નથી, બોલાયું પણ નામ છે યુવરાજ. ઘાટ ઉતરીને પછી જો આવી કઈક હોટલો આવે છે નાની નાની, મોટી મોટી હોટલો તમને જોવા જ નહીં મળે આ રોડે. તો મિત્રો અત્યારે વટ્યા છીએ કુનકુરી. કુનકુરી વટ્યા પછી તરત જો જંગલ આવ્યો. ફોન ચાર્જિંગમાં પડ્યો હતો ને વિડીયો અપલોડ થતો હતો એટલે કુનકુરી ગામ દેખાડ્યું નહીં તમને, પણ હવે કુનકુરી વટીને જંગલ દેખાડું તમને. જો ઘનઘોર જંગલ હો, આ જંગલ માંથી જવાનું છે ભાઈ. જો તમે વ્યૂ જોવા ટર્નિંગ ને એવું આવે ને, ઘનઘોર જંગલ હો ભાઈ, બે બાજુ એવું જંગલ છે. આમ જો ડેન્જર રોડ માં હાલીએ જ ભાઈ અત્યારે. આવા રોડ માં ગાડી બ્રેકડાઉન થઈ હોય ને તો સારું, કોઈ પાણી નું પૂછવા ન આવે એવા રોડ છે. ગામનું નામ છે શ્રીટોલી. અત્યારે પોગ્યા શ્રીટોલી. આ બાજુ નાનું એવું જંગલમાં ગામ છે. જોઈ લો જૂનવાડી મકાન ને બહુ મસ્ત ગામ છે. ભલે પૈસા ન હોય પણ આ ગામમાં રહેવાની મજા કેવી આવતી હશે આ લોકોને, એ વિચાર કરો. આ લોકોને શહેરમાં લઈ ગયો હોય ને તો શહેરમાં ફાવે જ નહીં. જે આવા કુદરતી વાતાવરણમાં નેચરમાં રહેલા માણસો હોય ને એને સિટીમાં ન ફાવે. તો એ હાવ જૂનવાડી માટીના, આપણે જે ગામડામાં માટીના મકાન હતા ને એવા મકાન છે, માટીના દેશી નળિયા. તો જો આજનું વાતાવરણ જો, તડકો આવી ગયો છે માથે અને અત્યારે વાગ્યા છે 10 અને હજી થોડોક ઠંડો પવન છે. આપણે કોટ પહેરી રાખ્યો છે, હમણાં હજી કલાક પછી કોટ કાઢવાનો થાય. અને યુવરાજસિંહ ખૂણો પકડીને બેસી ગયા છે. જો નજારો જો ભાઈ ભાઈ, દિલ ખુશ થઈ જાય એવો નજારો છે હો ભાઈ. ઘડીક ઘાટ ચડવાનો આવે પછી ઢાળ ઉતરવાનો આવે એવો જ રોડ છે. આ રોડ માં ગાડી એવરેજ આપવાની નથી, ધોમ પી જવાનું છે. હે હા, જોઈ લો કેવો નજારો છે ભાઈ ભાઈ. જો મિત્રો આ છત્તીસગઢ નું જંગલ છે. જોઈ લો ઘનઘોર જંગલ હો ભાઈ ભાઈ. અને સવારનો પોર છે, બધા સ્કૂલે હાલીને જાય છે. ગામડામાંથી ક્યાંથી હાલીને આવતા છે બધા છોકરાઓ છોકરીઓ. જોઈ લો આટલામાં સ્કૂલ છે, આ જંગલમાં સ્કૂલ છે ભાઈ. કેવી મસ્ત છે, નેચરના ખોળામાં. શું કેવાય, અહીંયા આગળ દુકાન છે ભાગ લેવાની. અને આમ જો ક્યાંથી ગામડામાંથી હાલીને આવતા છે દીકરીઓ. જોઈ લો કુંજારા ગામનું નામ છે, કુંજારા. મોટું ગામ છે એટલે આ ગામમાં સ્કૂલ છે. જૂનવાડી મકાન જો કેવું મસ્ત છે, મેડી વાળું. અને અત્યારે પોગ્યા કુંજારા. ગાવડું આડું પીડ્યું ભાઈ. આ ગામનું વાતાવરણ તો એકવાર તમે ચેક કરો ભાઈ. જોઈ લો આવું ગામ ક્યાંય ભાડ્યું હોય તો કેજો ભાઈ કોમેન્ટમાં. મસ્ત સુંદર ગામ છે ભાઈ. આ ગામનું નામ છે કુંજારા, છત્તીસગઢમાં. તો આપણે કુનકુરી થી આ ઝારસુગડા વાળો હાઈવે છે. ઝારસુગડા એટલે ઝારસુગડા આવ્યું ઓડિશામાં ને આપણે હાલીએ છીએ અત્યારે છત્તીસગઢમાં. છત્તીસગઢ ને ઓડિશાની બોર્ડર પેલા એક રોડ જાય છે સીધો રાયપુર લવલંગા થઈને. તો આપણે ઈ રોડે જવાનું છે, લવલંગા થી ખરસિયા.
ખરસિયા આપણે પહોંચશું પછી મેન હાઈવે આવશે ત્યાં સુધી આવા જંગલ માંથી ચાલવાનું છે ભાઈ. જોઈ લ્યો આવો જ રોડ આવવાનો છે ભાઈ, ખરસિયા સુધી ચડ ઉતર વાળો. અને આવું ભાઈ વાતાવરણ છે. હવે જો જંગલ પછી હવે પાછી વાડીઓ આવી તો વાડીઓમાં ડાંગર ને એવું બધું વાવેલું છે. આ બાજુ ડાંગર બહુ પાકે હો ભાઈ, તો પાકવાની તૈયારી ઉપર જ છે. પીળી થઈ ગઈ છે ડાંગર એટલે. અને આમ આખે જંગલ દેખાય જો વાડીઓ પૂરી થાય એટલે. શું કઈ વાતાવરણ છે ભાઈ, કોમેન્ટમાં કેજો કેવો દ્રશ્ય છે. તમને છત્તીસગઢ ના જંગલ દેખાડ્યા ભાઈ. તો મિત્રો આ છે કુનપુરી ઝારસુગડા સંબલપુર હાઈવે એટલે સિંગલ રોડ છે. હવે 200 મીટર આગળથી આપણે ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે. 200 મીટર નહીં, હવે આવી જ ગયું ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો. આપણે જવાનું છે આ સાઈડ. અહીંથી હવે સીધા જઈએ ને એટલે ઓડિશામાં જવાય. ઓડિશાની બોર્ડર છે અહીંથી 4-5 કિલોમીટર, પણ આપણે ઓડિશામાં નથી જવાનું. હાલો આરટીઓ ચેકપોસ્ટ આવી છે. આ રિવરનું નામ છે આઈબી રિવર અને આ સીધો રોડ જાય છે ઝારસુગડા ને આપણે જવાનું છે આ બાજુ લુલેંગા થી આવશે ખરસિયા. તો મિત્રો ખરસિયા અહીંથી 134 કિલોમીટર થાય. ખરસિયા સુધી આવો સિંગલ રોડ છે મિત્રો. અહીંથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારી દીધો છે અને આ જો તમને દેખાડું નદી કેવી મસ્ત છે, સુંદર. આઈબી રિવર નામ છે આ નદી એટલે નદી છે હો ભાઈ, જોઈ લે. અને હમે જો ભાઈ ડેમ છે નાનો એવો, ડેમથી પાણી ઓવરફ્લો થઈને આવે છે, ચોખ્ખું દેખાય જો. અને આપણે અત્યારે લુલેંગા વાળા રોડે ચડી ગયા છે. લુલેંગા ખરસિયા 134 કિલોમીટર થાય ખરસિયા. ત્યાં સુધી સિંગલ રોડમાં હાલવાનું છે. અને યુવરાજસિંહનો શું અનુભવ રહ્યો આ રોડનો જાણીએ આપણે. બે જંગલમાં આયલા. આવું જંગલ પહેલી વાર જોયું? હા ના પહેલી વાર જોયું. હા અધર ને અધર જ રે. આમ ચોકી જવાય એવું જંગલ, રોડ એવો. મિત્રો રોડ ઉપર આંબલી આવી છે. યુવરાજસિંહ આંબલી તોડે જો કેબિન ઉપર ચડી. કેટલી બધી આંબલી છે આમ જો. હાલો તો મિત્રો ખાટી આંબલી ખાવા, ખાટી આંબલી. તો મિત્રો જો ખાટી આંબલી, કાચી આંબલી ઉતારી છે ઓલા ઝાડવા ઉપર. તો મિત્રો હવે જો આવા ડુંગર ને ચડ ઉતર વાળા રોડ પાછા ચાલુ થઈ ગયા છે. જોઈ લો એક લેવલ રોડ જ નથી આ બાજુ. કેવા રોડ છે જો ચડ ઉતર વાળા. બાજુમાં જો કેવો મસ્ત ડુંગર છે. ઘેર મારીને થાકી ગયા, કિલોમીટર જ નથી કપાતા. લુલેંગા અહીંથી થાય છે 16 કિલોમીટર છે હજી લુલેંગા. અને આપણે લુલેંગાથી પેલા છીએ અને આ બધા ડુંગર વટવાના છે. આપણે લાગડ જે દેખાય છે મિત્રો, આ બધા ડુંગર જે દેખાય છે તમને આગળ, એ બધું આપણે વટવાનું છે. તો મિત્રો જેમ કે તમને દેખાડ્યો તો આગળથી હમણાં ડુંગર, એ ડુંગર ચડવાના ચાલુ થઈ ગયા છીએ ભાઈ. હાલો મિત્રો તો એ ઘાટ ચડવાના ચાલુ થઈ ગયા છે. જો આ રીતના ઘાટ છે. જો ડુંગર જોવો તમે એકવાર. આમ જો ગોળાએ હો ભાઈ. સામેથી રોડ આવ્યો છે. જોઈ લો કેવો રોડ છે ભાઈ, ગોળાઈ વાળો એકદમ વાઘ ગોપ. અને અહીંથી પાછો નીચે ગામડામાં રોડ જાય છે જો. વાડીઓમાં એમાં જાય છે નેથી રોડ. હા કેવા ડુંગર દેખાય જો. 20 કિલોમીટર નો ઘાટ ચડવાનો અને ઉતરવાનો ને એવું બધું છે ભાઈ આમાં. તો નકરી ગોળાઈ ઉપર ગોળાઈ આવ્યો પાણો છે એટલે આગળથી ગાડી લેવી પડે. જો ઘાટ નો નજારો જો. અને અહીંયા એક મંદિર છે નાનું એવું મસ્ત એનું. મિત્રો આ ઘાટ નું નામ છે રેંચવા ઘાટ. ડેન્જર ઘાટ છે. નકરી ગોળાઈ ને વાઘ વખત આવે છે. લોડ માં હાલે છે ગાડી આપણી અત્યારે 20 ની સ્પીડ માં. રેંચવા ઘાટ. પેલો ઘાટ તો ઘણો ખરો ચડી ગયા છીએ હવે. મિત્રો રોડ માં આ બાજુ કંડક્ટર સાઈડ પાળી હોવી જોઈએ, એ પાળી નથી એટલે જો અહીંયા ડિવાઈડર ની પાળી બનાવે છે. ત્યાં ઘાટમાં તમને દેખાડ્યું તો હાવ નથી. તો કામકાજ બધું ચાલુ છે અને અહીંયા બે ગાડી પાસ થાય એવો રોડ નથી એટલામાં. એ લ્યો આવ્યો કટારો. આપણે 1 કિલો રોડ હેઠે ઉતારવી પડશે.
આવી ગઈ છે કોણી વાઘ ગોળાઈ જોઈ લે. તો મિત્રો ફાઇનલી આપણે ઘાટ ચડી ગયા છીએ અને ઘાટની ઉપર જો આવો કંઈક નજારો છે ભાઈ. મિત્રો રંચવા ઘાટ વટી ગયા છીએ. હવે લુલેંગા આવશે 6 કિલોમીટર છે. એ પહેલા આપણે ટાયર ચેક કરવા ઊભી રાખી છે ગાડી. એ યુવરાજથી ટાયર ચેક કરે છે અને હાલો અહીંયા આગળ એકવાર ચા પાણી પી લઈએ અને પછી આપણે નીકળીએ. તો અહીંયા આગળ કંઈક કોતવા પોલીસ ચોકી હદ પૂરી થાય છે બોર્ડમાં. તો હાલો મિત્રો આ લુલેંગાની પહેલા એક નાનો વોટ કર્યો છે ચા પીવા. તો હાલો બધા મિત્રો ચા પીવા. યુવરાજસિંહ ચાની ચુસ્કી મારે છે ભાઈ. એક્શનમાં મારજો. હાલો મિત્રો ચા પીવા. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1 અને અત્યારે લઈ લુંગા પહોંચી ગયા છીએ અને હવે ખરસિયા હાઈવે આપણે છે એ લગભગ 70 કિલોમીટર આગો છે અને આ લઈલુંગા ગામમાં જવાનો રસ્તો છે અને પ્રેમ બજાર નામની દુકાન છે જો. અને આ ગારગોડા 45 કિલોમીટર અને ગારગોડાથી જવાનું છે ખરસિયા એ 70-75 કિલોમીટર થાય મેઇન હાઈવે. અને આપણે પડ્યું છે એક ટાયરમાં પંચર ડીપમાં અહીંયા આગળ છે. તો મિત્રો લુલેંગા પહોંચ્યા છીએ અને પંચર પડ્યું છે. હવે યુવરાજસિંહ પંચર કરાવે છે અને આપણે ઘડીક વાર આરામ કરી લઈએ. પંખો ચાલુ કરી દીધો છે. તો મિત્રો હા દે દો તો ચા પાણી પીવા ઉભા રહ્યા છીએ. ટાયર પંચર ફિટ કરીને હવે નીકળે. યુવરાજસિંહ એકલાએ 2 ટાયર ચડાવી દીધા ભાઈ. એકલાએ 2 ટાયર ચડાવી દીધા. કા યુવરાજ કોઈ ટેકો કર્યો હતો કે ઠીક. તો પાંદડાના વાટકા એટલે આપણે નહીં આવતા લીલા પાંદડાના. આમાં ચટણી ને એવું બધું આપે નાસ્તામાં. આપણે અહીંયા આગળ અત્યારે ચા પીવા ઊભા છીએ. ગાડી રાખી છે હોટલ અને એ ફરતો જંગલ જ છે હો ભાઈ. જો સમજો. હાલો ચા પીવા. મિત્રો નકરા ઘાટ નકરા ઘાટ જ ચડવાના આવે. આ 3જો ઘાટ આવ્યો લગભગ સવારમાં નીકળ્યા ત્યાંથી. હલો મિત્રો આપણે નીકળ્યા ત્યારથી નકરા ઘાટ જ ચડીએ છે ને ઉતરીએ છે હો ભાઈ. તો પંચર કરી નીકળ્યા ટાયર ફિટ કરીને તો હવે પાછો આવો ઘાટ આવ્યો. હવે આ ઘાટ ચડી ગયા છે. અડધો ઘાટ તો ફોનમાં વાત કરવામાં આવી ગઈ અને જોવો એનું જંગલ ભાઈ ભાઈ ડેન્જર જંગલ જો. હવે આવશે ખારા ઘોડા પછી આવશે ખરસિયા. જો મિત્રો પાછો એક ઘાટ આવ્યો ચડવાનો. સવારના ઘાટ જ ચડીએ છે. એક ઘાટ ચડ્યા નાના જોઈ લો આ નીચેનું દેખાય. કેટલી જગ્યાએ આવા નાના ઘાટ છે ચડવાના. આ બાજુ ટેલરે હાલે જોવો આવા. તો જોવો મિત્રો કેવા ઘાટ છે આ બધું. થાંભલાની ગાડી પલટી ખાઈ ગઈ હતી એવું લાગે છે. તો નીચે થાંભલા પડ્યા. તો એક થાંભલો અહીંયા પડ્યો. તો હજી એટલો ઘાટ છે બાકી ભાઈ ચડવાનો. તો મિત્રો હવે ચડી ગયા છીએ. હવે ટોસે પહોંચ્યા છીએ. હવે થોડીક વાર લેવલ આવશે પછી ઉતરતો ઢાળ આવશે ને પાછો ચડવાનો આવે. તો જો મિત્રો જંગલ જોવો જંગલ. જેટલા ઢાળિયા દેખાય છે ને બધા ચડીને આવ્યા છે આપણે. નાના જેટલા ઢાળ દેખાય છે ને બધા. અને કેવું વાતાવરણ છે કેજો. અને એક મંદિર આવ્યું છે ભગવાનનું. સંકટ મોચન હનુમાન દાદાનું મંદિર છે ભાઈ. જય બજરંગ બલી. ગરગોડા 22 રાયગઢ 57. તો પાછો એક ઘાટ આવ્યો છે ભાઈ. કેટલા ઘાટ આજની તારીખમાં આપણે ચડાયા ઉતાર્યા ને કઈ નક્કી જ નથી. આગળ એક માંડ ગાડી ચડી જો ઓલી ગાડી આવે છે ને ત્યાં ગોળાઈમાં જો નીચેથી આવ્યો રોડ દેખાતો ઝાડવાડા આવી જાય છે અને પાછો ચડાઈ આવી છે.
આજની તારીખમાં કેટલા સડાઈ વાળા રોડ પાર કર્યા છે અને ઈ તે પોરો દીધા વગર નોન સ્ટોપ જ હાલે છે ગાડી આપણી. જોઈ લો ગોળાઈમાં સાઈડ કાપી હોય એની લોકલ ગાડી વાળા ખાલી છે ખબર છે. આવી રીતના ગોળાઈમાં કોઈ સાઈડ ન કપાય. સામેથી તાત્કાલિક કુ આવી જાય કઈ ખબર જ ન પડે. તો હવે પાછો મિત્રો ઉતરવાનો ઘાટ આવ્યો છે. એવો બધો આમ દ્રશ્ય છે આમ જોરદાર. આવા બધા ટાળિયામાં હાલે છે ભાઈ ગાડી આપણી જો. અને હમણાં થોડીક જ વારમાં કલાકમાં તૈયાર થઈ જાય, કલાક દોઢ કલાકમાં. એવો દ્રશ્ય જોવાય ને. જોઈ લો મિત્રો હવે પાછું ઘાટ ઉતરવાનો છે આપણે. અને આમ ખતરનાક જંગલ છે હો ભાઈ. એ કેટલું બધું ઉતરવાનું છે જોજો. કેટલું બધું આપણે ચડ્યા અને એટલું જ પાછું ઉતરવાનું આવ્યું છે ભાઈ. જો જો મિત્રો ઘાટ જો. તો મિત્રો આપણે અત્યારે પહોંચ્યા ગરઘોડા. આ છે ગરઘોડા ગામ અને આવી કઈક દુકાનો છે. અને યુવરાજસિંહ ગયા છે બકાલું લેવા. અને આપણે હવે ખરસિયા જે હાઈવે છે 4 લાઈન એ લગભગ હજી 35 કિલોમીટર છે અહીંથી. અત્યારે 4:45 થયા છે અને દિયા થમવાની તૈયારી છે. જો 5:30 વાગે તો હાવ દિયા થમી જાય. હાલો મિત્રો તો આપણે ચડી ગયા છીએ ગરઘોડાથી ખરસિયા રોડ ઉપર. અને ઉપર ખરસિયા વાળા રોડે ટર્ન મારતા જ આવી ગયો છે ભાઈ સિંગલ રોડ આવ. અને જો આમ દી હાથમી ગયો છે હાથમે છે હવે. અને અત્યારમાં વાગ્યા છે 5. હવે થોડાક સુધી આવો સિંગલ રોડ આવશે એવું દેખાડે છે મેપમાં. પછી પક્તો રોડ આવશે. હવે ક્યાં સુધી આવો સિંગલ છે કોને ખબર. તો મિત્રો આવો સિંગલ રોડ છે ભાઈ. હા ભાઈ આવે ઉભી રાખીને સાઈડ રોડ થાય. જોઈ લો હેઠે ઉતારવી જ પડે હો સામેથી ગાડી આવે ને એટલે. તો મિત્રો હવે આવ્યો પક્તો રોડ હો ભાઈ ભાઈ. તો મિત્રો ઘણી મહેનત બાદ હવે 4 લાઈન રોડ આવ્યો છે જે અમે દેખાય. 6:45 વાગ્યા છે. સવારમાં આપણે કેટલા 7 વાગે નીકળ્યા યુવરાજ? કે 6:30? આપણે સવારમાં નીકળ્યા 6:30-7 વાગ્યાના આસપાસ નીકળ્યા છીએ. અને હવે આવ્યો 4 લાઈન રોડ. હવે મારી રહી ડ્રાઈવર સાઈડ. હલો મિત્રો તો મને આમ હતું અહીંથી ખારસિયાથી 4 લાઈન રોડ આવશે પણ ખારસિયાથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારી દીધો તો 4 લાઈન રોડ નથી આવ્યો. આપણે 4 લાઈન રોડ આવશે આપણે બિલાસપુરથી અમરતાલ ગામનું નામ છે. અમરતાલ અહીંથી થાય છે 70 કિલોમીટર. રાયપુર થાય છે 223 કિલોમીટર ખારસિયાથી. અને આપણે જે હાલીએ છીએ એ હાઈવે છે બિલાસપુર રાયગઢ હાઈવે. તો આપણે મેન હાઈવે ઉપર તો વી આવ્યા. હવે અહીંયા નાના નાના ઢાળિયા આવે તો ભલે, બાકી ઘાટ સેક્શન હવે નહીં આવે જે આપણે જે પાર કર્યું છે એ. સવારમાં 6:30 વાગ્યાની વાત તે અત્યારે 7 વાગ્યા છે. આમ નોનસ્ટોપ હાલ્યા આવ્યા છીએ. જમવાય નથી ઉભા રહ્યા. ખાલી એકવાર પંક્ચર પડ્યું હતું 2 કલાક આપણે ત્યાં ખોટી થયા. તો એ 250 કિલોમીટર કપાડા ભાઈ. અત્યારે 8 વાગ્યા છે અને અતિથિ શુદ્ધ શાકાહારી હોટલ આવી છે. કેટલા દી પછી આજ શુદ્ધ શાકાહારી હોટલ જોઈ છે. નગર આજ બનાવવાના મૂડમાં જ હતા પણ હવે હોટલ આવી છે તો જમી લઈએ. છે 4 વ્હીલની હોટલ પણ હવે જમી લઈએ કેમ કે ઘેર મારીને થાકી ગયા છીએ. અને હવે આજ તો રાયપુર પહોંચવાનું જ છે એટલે છે ને જમી લઈએ અને પછી આપણે અહીંથી નીકળીએ. મિત્રો જમવા મિક્સ વેજની સબ્જી છે અને રોટલી છે, પનીર ને વટાણા ને બધું ભેગું છે આમાં, અને છાશ છે અમૂલની. તો હાલો મિત્રો જમવા. હલો મિત્રો તો આપણે 11 વાગે અહીંયા અન્નપૂર્ણા સમરાતલ રાજસ્થાની હાઈવે ઉપર પહોંચ્યા હતા. અને અહીંયા આગળ હોઈ ગયા હતા ભાઈ 11 વાગે. અને અત્યારે 2 વાગે જાગ્યો છું. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરી કરીએ. ગુડ નાઇટ કહેવાનું ભૂલી ગયો હતો. અને આપણે બિલાસપુરની પહેલાં પહોંચ્યા છીએ અમરતાલ. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. હવારથી નવેસરથી ચાલુ કરશું. અત્યારે ગાડી ઉપાડવી છે. તો જય માતાજી, ગુડ નાઇટ, જય ગુરુદેવ, સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, ટાટા, બાય બાય.